વાવ વિધાનસભાની પેટા ચૂંટણી અને જેની મતગણતરી ચાલી રહી છે. પરિણામો પર નજર છે. 10 ઉમેદવારના ભાવિનો ફેસલો થઈ રહ્યો છે. 13 નવેમ્બરે મતદાન યોજાયું હતું અને ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, અપક્ષના ઉમેદવાર માવજી પટેલ મેદાને અને અત્યારે 7મા રાઉન્ડમાં કોંગ્રેસ 11,000 થી વધુ મતથી આગળ છે. 7મા રાઉન્ડમાં ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે. તો વાવમાં કોંગ્રેસ રોકેટ સ્પીડ થી આગળ ચાલી રહી છે, પરંતુ એ પણ ન ભૂલવું જોઈએ કે કુલ 23 રાઉન્ડ છે. હજુ આ 7મા રાઉન્ડે પહોંચ્યા છે અને 23 બાકીના જે રાઉન્ડ છે એ હજી બાકી છે. જોવાનું રહેશે, આગે આગે દેખતે हैं होता है क्या. કારણ કે બીજેપી કહી રહી છે કે અમે આશ્વસ્ત છીએ, વરઘોડો તો અમારા ઉમેદવારનો જ નીકળવાનો છે. જે રીતે સ્વરૂપજી સવારે જે કહી ચૂક્યા હતા, જ્યારે પહેલું રિએક્શન તેમણે ન્યૂઝ 18 ગુજરાતીને આપ્યું અને ત્યારે સ્વરૂપજીએ કહ્યું હતું કે બીજેપી કાર્યાલયથી મારો વરઘોડો નીકળશે, એટલે કે જીતનો દાવો તેઓએ કર્યો હતો. જ્યારે ગુલાબસિંહ પણ કહી ચૂક્યા છે કે જીત તો મારી થવાની છે, અમે હેટ્રિક મારવાના છીએ. સવાલ એ છે કે બીજેપી 7 વર્ષનો જે વનવાસ છે તે પૂરો કરી શકશે. દાવો જરૂર બંને પક્ષ તરફથી કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્ર આપણી સાથે જોડાયા છે રાજેશભાઈ. સવાલ અહીંયા એ છે, વાવ પર સૌની નજર છે. રાજેશભાઈ, વાવમાં ગુલાબ ખીલશે? કારણ કે ગુલાબભાઈ તો કહી ચૂક્યા છે કે ભાઈ મારું જીતવાનું નક્કી છે, કારણ કે બેકબોન જે બનાસની બેન કહેવામાં આવે છે, ગેનીબેન, તેમનો જોરદાર સપોર્ટ પણ આપણને જોવા મળ્યો છે. પણ સવાલ એ છે કે આ જે આંકડા છે છેલ્લા સુધી રહેશે? કારણ કે હજી તો 7 રાઉન્ડ થયા છે. ચોક્કસ. અમે વાવની અંદર મેં અગાઉ પણ આપણે ડિબેટમાં બેઠા હતા ત્યારે પણ એ ચર્ચા કરી કે વાવની અંદર જે ગેનીબેને કરેલા કામ છે, જે રીતે પ્રજા કોંગ્રેસની સાથે છે ને, વાવ એટલે કોંગ્રેસની પરંપરાગત બેઠક છે અને સર્વ જાતિનું ત્યાં સમર્થન છે. ત્યાં આગળ દરેક વ્યક્તિ ગેનીબેનને વ્યક્તિગત રીતે ઓળખે છે, કોંગ્રેસને વ્યક્તિગત રીતે ઓળખે છે અને કોંગ્રેસની સાથે મળેલો આખી વિધાનસભા કોંગ્રેસની વિચારધારાવાળી આખી વિધાનસભા છે. કોંગ્રેસે કરેલા કામો ત્યાં આગળ હંમેશા રહ્યા છે. એટલે અમે ચૂંટણી જ્યારે જાહેર થઈ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી આખું મંત્રીમંડળ ઉતાર્યું પ્રચારમાં. ઠીક છે, દરેકનો પ્રચારની પોતાની રણનીતિ હોય, પણ તેમ છતાં કોંગ્રેસનો અત્યારે જે રીતે વલણની અંદર આપણે 11,000 જેવા મતો, સાઉથ રાઉન્ડ પછી 11,000 જેટલા મતો આગળ છીએ. એટલે હવે આ લીડ અહીંથી મારા હિસાબે આગળ વધતી જશે અને અંતે 23 રાઉન્ડની ગણતરી અથવા 23 રાઉન્ડ હોઈ શકે કે 23 રાઉન્ડના અંતે આ અથવા આનાથી થોડીક વધારે લીડ બરકરાર રહેશે અને આ સીટ અમે બહુ ઇઝીલી આ સીટ અમે જીતી. ઓકે, વાવમાં એક ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કેતનભાઈ કે જીત હારનું માર્જિન આમ જોવા જઈએ તો ઓછું હશે. ગઈ વખતે 15,000નું માર્જિન હતું. સ્વરૂપજી 15,000 મતોથી હાર્યા, 15,000 સમથિંગ મતોથી હાર્યા હતા ગેનીબેન સામે. એની પહેલા ગેનીબેન 6,000 જેટલા મતોથી જીત્યા હતા. તો માર્જિન આ ઓછું હોય છે. હવે 11,000 સુધી તો ગુલાબસિંહ પહોંચી ગયા છે. શું લાગે છે, અહીંયાથી પાછળ ફરશે કે હજુ આગળ જશે? હજુ લગભગ 23માંથી 7 રાઉન્ડના આપણી પાસે છે, એટલે લગભગ ખાસા 15-16 રાઉન્ડ હજી બાકી છે. એટલે એ આંકડામાં ઉલટફેર થઈ શકવાની બહુ પૂરી સંભાવના છે. પણ સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી આડકતરી રીતે જે માવજી પટેલ નામના એક અપક્ષ ઉમેદવાર ઉપર મદાર રાખીને બેઠો હતો કે માવજીભાઈ જીતે તો પણ કોંગ્રેસ તો હારે જ છે અને માવજીભાઈ હારે તો એ કોંગ્રેસનો મત બગાડશે અને સરવાળે ભારતીય જનતા પાર્ટીને એનો ફાયદો થાય છે. એ ગણતરી હું માનું છું કે અત્યારના વલણ જોતા ભારતીય જનતા પાર્ટીની ગણતરી ઊંધી પડે છે. બીજું કે ગેનીબેન માટે વ્યક્તિગત રીતે આ જેને કહેવાય ને કે એક અસ્તિત્વની લડાઈ એટલા માટે હતી કે ગેનીબેનના નામે ચૂંટણી લડાઈ હતી. આખું બનાસકાંઠા લોકસભા ગેનીબેન વ્યક્તિગત તાકાતથી જીત્યા હતા, કોંગ્રેસની નહીં. એ સંજોગોમાં ગેનીબેનનું એક મોરલ ઓબ્લિગેશન હતું કે એણે કોઈ પણ હિસાબે ગુલાબસિંહને જીતાડવા પડે. તમે કેમ્પેનમાં જોજો કે ગેનીબેનનું નિવેદન આવે કે ગુલાબસિંહ કાયમી નથી ને ગેનીબેનને આમ સપોર્ટ નથી ને તેમ સપોર્ટ નથી ને, એટલે એ બધા નિવેદન દ્વારા ડિસ્ટ્રેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો કે ગેનીબેન અને કોંગ્રેસ વચ્ચે બધું બરાબર નથી, આવું છે, હોઈ શકે તેમ છે. પણ ગેનીબેન માટે ગુલાબસિંહને જીતાડવા એ કોઈ પણ સંજોગોમાં પોતાનું પોલિટિકલ એક્ઝિસ્ટન્સ માટે બહુ જરૂરી હતું અને ગેનીબેને જે રીતે લોકસભામાં એક ફાઇટિંગ સ્પિરિટ બતાવ્યું, વ્યક્તિગત તાકાતથી બનાસની દીકરી તરીકે એમણે જે સ્પિરિટ આપીને લડત આપી, અત્યારે જે આપણને વલણ દેખાય છે એમાં ગેનીબેનની આપણને લોકસભાની ચૂંટણી યાદ અપાવે છે. જે ફાઇટ એમણે લોકસભા બેઠકમાં આપી હતી એ જ ફાઇટ ગેનીબેને ગુલાબસિંહને જીતાડવા માટે
વાવ બેઠક ઉપર એટલે આપી તમે હોય અત્યારથી જીતાડી દો છો કે પછી જીત- હજી આપણે રાહ જોવી પડશે? આપણે ઓફકોર્સ રાહ જોઈશું 15-16 રાઉન્ડ બાકી છે, પણ તમે જુઓ કે ત્રીજા ચોથા રાઉન્ડમાં 1-1.5 ની લીડ માર્જિન સામે અત્યારે 11,000 ના 11,000 માર્જિને પહોંચ્યા છે, અને જે રીતે એનું માર્જિન વધતું જાય છે એ સંજોગોમાં હજીના 4-5 રાઉન્ડમાં જો આ સ્થિતિ જળવાઈ રહે તો હું માનું છું કે 10-11 પછી 10-11માં રાઉન્ડ પછી 50% મતગણતરી થઈ જાય એ પછી લગભગ માર્જિન હંમેશા ભૂષણભાઈ, ऐसा જળવાઈ कैसे રહેતું हो હોય છે. सकता है जो આવું થાય તો? ખૂબ સારી વાત છે. કેતનભાઈ બી વાત કરી, રાજેશભાઈ બી વાત કરી, આપ બી વાત કરો છો. સામે દીવા જેવી સ્પષ્ટ વાત છે કે 11,000 જેટલા મતથી આગળ છે, એમાં કોઈ કશું રોકી શકવાનું નથી કહી શકે. પણ કોંગ્રેસ કે બાકીના લોકોની એક પરંપરાગત આદત રહેલી છે ઉત્સાહમાં ખૂબ. અત્યારે ઉત્સાહ ખૂબ દેખાય, હમણાં કદાચ ઉત્સાહ ઓસરી પણ જાય ને ઓગળી પણ જાય. ના, એટલે તમે બંને. આને લીડને કટ કરી શકશો? આજે 11,000 ની લીડ છે એને સ્વરૂપજી કટ કરી શકશે? કેમ ના કરી શકે? અચ્છા. શું કામ ના કરી શકે? અને કદાચ ના પણ થાય એ બી હું કહું તમને, બરાબર છે, ના પણ થાય તો મેં એમ કીધું કે આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હારતો નથી, એમાંથી શીખે છે. અને જીત માટે એ કોઈ એક વ્યક્તિને કામ નથી જસ નથી આપતો. અહીં તો એક વ્યક્તિ માટે જસ નહીં, તમે જોજો હજુ તો પરિણામ આવ્યા પહેલા જસ કોને લેવો, કેટલો લેવો. કીધું ને કે મહેનત પણ તો ગેનીબેને કરી છે. અરે એ માત્ર જીતે, એ જ ગેની હારશે. અરે હારશે એ તો જ પણ કોને ખબર અરે હશે? એ જ ગેની બેને એવું કેમ કહેવું પડ્યું હા. કે આ તમારું કાયમી ખેતર નથી? એ જ ગેની બેને કેમ ગુલાબસિંહને મીઠાઈ ખવડાવતો ફોટો ના મૂકો પડ્યો અને માવજીભાઈને મીઠાઈ અહીં ખવડાવતો ફોટો મૂકો? આ બધા ચર્ચાના વિષય છે, ચિંતનના વિષય છે. અચ્છા. ખબર પડે છે લોકોને, પણ એ કોંગ્રેસને કરવા નથી ચિંતા. લોકો જાણે છે હા. કે જીત બી મેરી, હા. હાર બી મેરી, જીત બી મેરી. હવે હારવાનું થશે તો કેની બેન એવું નહીં કરી શકે કે મારા હિસાબે નહીં, હારી પૂછીએ ગયા. ને કે કોના નહીં કોના સ્વીકારી કેટલું ફોડશો? શકે. જે મૂડ છે એમનો રાજેશભાઈ, એ નહીં કહી શકે. કોના ઉપર જીત અને હાર જો થાય છે, કારણ કે બેમાંથી એક તો નિશ્ચિત જ છે, કોના ઉપર ઠીકરું ફોડાશે? ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ભૂષણભાઈ એમની લાગણીઓ અહીંયા આગળ મૂકી રહ્યા છે કે ઉત્સાહ ઓસરી પણ જઈ શકે છે. જો ચૂંટણી લડતા હોઈએ ત્યારે હાર પણ થાય અને જીત પણ હું પણ થાય. હારું છું. બધા હારે. નથી. ચૂંટણીમાં હાર પણ, થાય. ચૂંટણી લડતા હોય એટલે બે જ પરિણામ આવે, કાં તો તમે જીતો ને કાં તો તમે હારો. જીતો ત્યારે લોકોના કામ કરવાના, હારો ત્યારે તમારે મંથન કરવાનું હોય. પણ આ ચૂંટણીની અંદર અમે પહેલા દિવસથી સ્વસ્થ છીએ, અમને ખબર છે કે અમે ગ્રાઉન્ડ ઉપર અમે શું કામ કર્યું છે, કે રીતે અમે આગળ ગયા, અમારું એક એક કાર્યકર્તા, અમારા એક એક આગેવાનો ત્યાં આગળ જઈને શું કાર્ય કર્યું છે, અને અમે આગળ જીતવાના છીએ. હવે પ્રવક્તાએ કીધું કે ગેનીબેને શાના માટે આ સ્ટેટમેન્ટ આપ્યું, શાના માટે ફોટો ના મૂક્યો. એ ચૂંટણી જ્યારે લડતા હોય ત્યારે ઘણા બધા સ્ટેટમેન્ટો રણનીતિના ભાગરૂપે પણ આપવામાં આવતા હોય. હવે એ અમે શું રણનીતિ કરી, અમારે ક્યાં ભાજપને કહેવાની જરૂર છે? ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા એવા સ્ટેટમેન્ટ આવતા હોય, જાણે છે તમારી કેતનભાઈ, એવા ઘણા બધા સ્ટેટમેન્ટો આવતા હોય. અમે ક્યાં તમને પૂછીએ છીએ? તમારી રણનીતિ જનતાને ખબર પડી ગઈ. ના, તો અમે માટે જીતી રહ્યા પાડી છીએ. ચાલો વાળા, ચાલી રહ્યા છીએ. પરીક્ષા આપી દીધી છે, હવે તો એ રણનીતિ ખુલ્લી પરિણામની રાહ જોવાની છે. કેતનભાઈ, નહીં, વાત સાચી છે. Strategy. એમાં આંતરિક સમીકરણો પણ બહુ ભાગ ભજવતા હોય છે, ખાસ કરીને વાવની